શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો. મિત્રો, આજે આપણે બીજું એપિસોડ લઈ આવ્યા છીએ પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલામાં, અને આ વખતે આપણે સાથે જે ગેસ્ટ જોડાયેલા છે એ લોકોને આપ સેલિબ્રિટી કહો, ઇન્ફ્લુઅન્સર્સ કહો, કે પછી પ્રોડ્યુસર કહો, કે પછી જમીનથી જોડાયેલા કહો, જે શબ્દો કહો એ એમના માટે ઓછા છે. હું ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશ. એક આપણી સાથે જોડાયા છે ગુરુભાઈ, અને એમની સાથે એમના જે વાઈફ છે એમનું નામ છે પારુબેન. ગુરુભાઈ અને પારુબેન, આપણું ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ વિથ ચિરાગ દારૂવાલા શોમાં. અમે સૌથી પહેલાં એ જાણવા માંગીએ છીએ કે આપ આ ફિલ્ડમાં એટલે રીલ્સની દુનિયામાં આપ કેવી રીતે પધાર્યા? શું આપણને એન્કરેજ કર્યું, કે શું આપણા મનમાં હતું કે આપ પહેલાં શું કરતા હતા કે આપણને અચાનક એમ થયું કે ચલો અમે વિડીયોઝ બનાવીએ, પબ્લિકલી જોડાઈએ? તો થોડુંક આપ ડિટેલમાં બતાવશો. એનો હું પૂરેપૂરો શ્રેય મારો સન છે એની મમ્મીને આપીશ, ઇન શોર્ટ મારી વાઈફને આપીશ. કે ભાઈ મારું પહેલાં છે ને ઇમ્પોર્ટનું કામ હતું, અને સોશિયલ મીડિયાથી મારો દૂર દૂર સુધી કોઈ નાતો હતો જ નહીં. અને એને પહેલાંથી બહુ ઇન્ટરેસ્ટ રીલ જોવાનો, એમ શું બરાબર. હા. અને અનાયાસે એક દિવસ એવું બન્યું કે એનો ફોન થયો ખરાબ, અને એ બધું મારા ફોનમાં ડાઉનલોડ થયું. બરાબર. હા, કે લાવો તમારા ફોનમાં ડાઉનલોડ કરવું, એટલે થોડો ઇન્ટરેસ્ટ મને જાગ્યો. અને એ દરમિયાન બરાબર લોકડાઉન થઈ ગયું. મારું કામ મશીનનું હતું, મશીનની કોઈને જરૂર હતી જ નહીં. બરાબર. તો ઘરે કરવાનું હતું, ઘરે કંઈ કામ હતું નહીં. તો મને કે આપણે કંઈ બેઠા બેઠા શરૂ કરીએ, કંઈક વિડીયો બનાવીએ, એમ શરૂ કર્યો. પહેલો વિડીયો જો અમે બનાવ્યો, આપણે અમે લાઈવ કરીએ વિડીયો, પહેલો છે જેનાથી અમે શરૂઆત કરી દઈએ. હા, કરીએ, કરો. બરાબર. આપણે કંસરવાળો આ એ વિડીયો છે કે જે વિડીયોથી અમે અમારા આ કેરિયરની શરૂઆત કરી છે. એ તમારી માટે લાઈવ. અય હું તમને શું કહું, મન ફાવે કે તમે દુનિયાની મોંઘી ડીશ કઈ ખાધી? મોંઘી ડીશ હા, તમને કહી દઉં, આજથી 17 વર્ષ પહેલાં ખાલી આમ હુંગાડ્યું હતું. હો, ચાખવાય નહોતું આપ્યું. લગ્નનો કંસાર હજી હપ્તા ભરું છું હું. એટલે આનાથી અમે શરૂઆત કરી, અને પછી ધીરે ધીરે આ વિડીયો ગ્રુપમાં ફેલાતો અમારા વોટ્સઅપ ગ્રુપમાં આવ્યો કે જો આ વિડીયો બહુ સરસ છે. મેં ખોલ્યો, મેં કીધું આ વિડીયો તો અમારો છે, એટલે મેં કીધું આ જરા કરવા જેવું ખરું એમ. તો એમ કહેવાય કે ભગવાનનો પહેલેથી જ હાથ હશે, પહેલેથી જ એને નક્કી કર્યું હશે કે તમારા ફિલ્ડમાં જવાનું છે. એટલે પછી 2 વિડીયો, 3 વિડીયો, 4 વિડીયો, અને 4 વિડીયોમાં તો ઓન ધી સ્પોટ સીધા 1,00,000 સબસ્ક્રાઈબર અમારા. બરાબર. ફાટ કરીને. એટલે આમ જોવા જઈએ ને તો અમને આ ફિલ્ડમાં કોઈ સ્ટ્રગલ થઈ જ નથી. બરાબર. હા, જે લોકોને વર્ષો લાગી જાય છે એવી સ્ટ્રગલ આપે જોઈ જ નથી આ ફિલ્ડમાં. આ ફિલ્ડમાં કોઈ સ્ટ્રગલ નથી, ખોટું. બીજું બધું ઘણું જોયું પણ આમાં. હા, પણ આપ આ રીલ્સ બનાવો છો, આટલું બધું વિડીયોઝ આપો છો, આપણને કંઈક ચેલેન્જિંગ લાગ્યું આપણી લાઈફમાં, કે એવા લોકો આપણને મળ્યા કે જેનાથી આપણને લાગ્યું કે આપ ડિમોટિવેટ થઈ ગયા હોય? જો સૌથી પહેલાં આ ફિલ્ડ કેવું છે ખબર છે કે હવે મારું ઘર છે, એમનો પરિવારના માણસો છે, એ બધા શું કહેવાય ગામડાથી આવેલા બધા માણસો છે. હવે એમને આ દુનિયા જોઈએ જ નથી, સોશિયલ મીડિયાની દુનિયાને જોઈએ જ નથી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ હજી પણ ઘણા બધા લોકો નથી વાપરતા અમારા ઘરમાંથી. તો એની માટે આ વસ્તુ થોડીક અલગ કહેવાય. બરાબર. કે તમે શું આ બધું કરો છો. શરૂઆતમાં એમના આ બધા રિએક્શન્સ એમના ફેમિલીમાંથી, મારા ફેમિલીમાંથી, કે આ બધું શું તમે કરો છો, આ શું કરો છો. પણ જ્યારે એને ખબર પડી કે આ બધું હા લોકો ઓળખે છે, તો હવે એ બધા ફોર્સ કરે કે મારે પણ વિડીયોમાં આવવું છે, મારે પણ વિડીયોમાં આવવું છે. બરાબર. ગુરુભાઈ, અમે એસ્ટ્રોલોજીમાં, જ્યોતિષીમાં એમ માનતા હોઈએ કે આપણે કોઈ પણ છોકરા છોકરીના લગ્ન થતા હોય છે તો આપણે એમની કુંડલી મળાવતા હોઈએ. તો કુંડલીમાં જનરલી ગુણ 36માંથી ઓછામાં ઓછા 18 આવવા જોઈએ, તો જ આપણે એ લગ્નમાં આગળ કહીએ કે આગળ તમે વધી શકો છો. તો આપણા ગુણ કેટલા મળેલા? કારણ કે જેમ રીલ્સમાં જોઈએ તો આપ બંને ઝઘડતા રહો છો, અને આપ એમ કહો છો કે ભાઈ આ મારું ખૂન જ પીતી રહે છે દર વખતે. તો રિયલ લાઈફમાં પણ આવું જ છે કે રિયલ લાઈફમાં શું છે, કે શું બોન્ડિંગ છે આપણી? જો આપણે ગુણની વાત કરીએ ને તો અમારે 36 ને પ્લસ છે, 42 ગુણ મળે છે. બરાબર. હું એવા 42 ગુણમાંથી કેવા છે કે અમે 2 હારા કચરા પોતા કરી લઈ. બરાબર. હું
એની સિવાય મારું જે તમે કીધું ને લોહી એ એને બહુ ભાવે છે. બરાબર. રોજ 150-200 ગ્રામ પીવે. એટલે તાજી માજી રહું છું. બરાબર. ના જસ્ટ કિડિંગ, આવું કંઈ જ નથી. પણ અમારું પહેલેથી જ બોન્ડિંગ એવું હતું. અને અહીંયા જે વાત આવી છે ને લગ્નની વાત, તો લગ્નના 15 દિવસ પહેલાં અમે એકબીજાને જોયા પણ નહોતા. હા બરાબર છે. મારા ફુવા છે જે એમના પણ સંબંધી થાય છે. એમણે કીધું કે મારા બા થાય, આપણે એમના ફુવા થાય. હા આપણે ભાઈ એક છોકરી જોવા જવાનું છે. તો મેં કીધું ચાલો. અને ત્યારે હું શર્ટ બનાવતો, હું એઝ અ ટેલર હું શર્ટ બનાવતો. તો મને ચાલુ કામથી લઈ ગયા અને દાઢી વધી ગઈ. ત્યારે તો દાઢીની ફેશન પણ હતી નહીં નહોતી. બરાબર. મેં કીધું ચાલો આપણે કોઈ પાનના ગલ્લે જઈને મોઢું બોઢું ધોઈ લઈશું એમ. તો ત્યારે પહેલાં પાઉચ મળતા, તે પાઉચમાંથી બધું ધોઈ બોઈ કર્યું અને જોયું ચા લઈને મેં કીધું મારી તરફથી આ છે, આ પાડે સારી વાત છે. પણ કાંઈક વળી જોયું હશે અને ભગવાનને કરવું હશે કે એટલે ભાઈ ઓન ધી સ્પોટ હા થઈ અને 15 દિવસમાં અમારા મેરેજ પણ થઈ ગયા. હા એને વિચારવાનો મોકો ન મળ્યો કે હું મારામાં હું પ્લસ માઇનસ છે, મને મોકો ન મળ્યો એમ. ગુરુભાઈ, એવું સાંભળ્યું છે કે આપ કોઈ ફાઉન્ડેશન પણ ચલાવો છો, કે એ ફાઉન્ડેશનમાં આપ શું કરો છો, ક્યાંથી આપે આ ફાઉન્ડેશન ચાલુ કર્યું છે અને મેન તમારું ગોલ શું છે, મેન તમારું એમ શું છે કે આવનારા સમયમાં એ ફાઉન્ડેશન વતી આપ શું કરવા માંગો છો? જો જ્યારે કુદરત તમને કોઈ પણ સફળતા આપે છે, થોડો ઘણો કંઈ પણ પાવર આપે છે, તો એની હારે જવાબદારીઓ પણ આપે છે. બરાબર. તો પછી મારી પણ એક જવાબદારી બને એક ઇન્ફ્લુએન્સર તરીકે કે સમાજે જે મને કંઈ પણ આપ્યું છે ને તેમાંથી મારાથી જે પણ બની શકે યોગદાન આપવું. અને અહીંયા અને મારી પાસે તો બહુ મોટું રીઝન પણ છે. મારો સન અહીંયા આવેલો છે કબીર, અત્યારે 18 વર્ષનો છે અને જન્મથી સાંભળતો નથી. એકચ્યુઅલી થોડું ઓછું સાંભળે છે. તો અમને 9મા વર્ષમાં ખબર પડી કે એ ઓછું સાંભળે છે. બરાબર. તો એઝ અ મધર ફાધર અમારી તો કેમ કહેવાય કે દુનિયા હાલી ગઈ હતી. બરાબર. એમ અમે 2 વર્ષ સુધી એની સ્કૂલ છોડાવી દીધી. અમે કોઈ વસ્તુ બાકી નથી મૂકી. કોઈ ડૉક્ટર કોઈ એમ કહે કે આ કરો, આ માનતા કરો, માનતા કરી લે. એમ કહેવાય ને કે તમે ખાલી કહો એમ અમે કરવા તૈયાર છીએ. બરાબર. કોઈ જરી કામ કે તો એ કરી લે, આમ જાવ તો ત્યાં છીએ. બહુ દોડ્યા. બધું કરી લીધું પણ કાંઈ મેળ ન પડ્યો. અત્યારે હિયરિંગ એડ્સ પહેરે છે અને ઘણું સારું છે. એટલે અમને એવું થયું કે અમને આ તકલીફ છે ને આટલી બધી પ્રોબ્લેમ થાય છે, તો દુનિયામાં તો તકલીફોનો ભંડાર છે એમ. બરાબર. તો જે કંઈ આપણેથી થશે ને આપણે કરીશું એમ. તો અમે પાર્વણ ગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટની શરૂઆત કરી. અમે ગયા વર્ષે 11 માતા પિતા વગરની દીકરીઓની આપણે સર્વ સમાજની ધૂમધામથી અમને પરણાવી. આ વર્ષે પણ આયોજન કરીએ છીએ. ઓકે. એની સિવાય આપણે મોતિયાબિંદુના ઘણા બધા ઓપરેશન્સ કરાવ્યા, કેન્સરના ઘણા બધા ઓપરેશન્સ કરાવ્યા અને રાશન કીટ તો વાત જવા દે એટલી બધી આપણે વેચી છે એમ. પણ આ બધું સોશિયલ મીડિયામાં આપણે થોડું ઓછું કરીએ છીએ એમ. હવે ટ્રાય કરીશું કે આપણે લોકો સુધી આ વસ્તુ પહોંચાડીએ, પણ અત્યાર સુધી આપણે થોડું ઓછું કર્યું છે. ગુરુભાઈ, અમે તો એસ્ટ્રોલોજર તરીકે ધાર્મિક બહુ હોઈએ છીએ અને સ્પિરિચ્યુઅલિટીમાં બહુ માનતા હોઈએ છીએ, પણ આપ આટલી આગળ વધ્યા એટલે આપણને ખરેખર એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક પ્રભુના આશીર્વાદ હતા, કે તમારા માતા પિતાના સારો કર્મો હતા, કે તમારા નસીબ હતા, કે ડેસ્ટિની આપ કહો. શું લાગે છે કે તમે કયા રીઝનથી આટલા આગળ વધી શક્યા છો અને આવનારા સમયમાં પણ એની પણ આગળ આપ વધવાના છો? જો હું 100% કહીશ, આ ફિલ્ડ કોઈ પ્લાનિંગ વગરનું, આવું સપનું પણ નહોતું. નકર ઘણી વાર સપનું હોય કે ચલો મારે આ બનવું છે, મારે એન્જિનિયર, ડૉક્ટર્સ. આપણે તો સપનું હતું ને કે મારે આ વસ્તુ બનવું છે. બરાબર. એટલે હું 100% કહીશ કે કંઈક મારા નસીબમાં લખ્યો છે, એના નસીબમાં લખ્યો છે, મારા માતા પિતાના કંઈક પુણ્ય હશે યા ભગવાનનો કંઈક આશીર્વાદ હશે. બાકી એની સિવાય તો આ પોસિબલ છે જ નહીં. અને હું ધાર્મિક 100%. બરાબર. એટલે 100% કે એની કૃપા તો છે જ. બાકી આટલું જલ્દી અને આટલું ઇઝીલી પોસિબલ તો નથી. એટલે તમે એમ માનો છો કે કર્મ કરતે રહો ઓર ફલ કી અપેક્ષા મત કરો, કે જે થતું હોય કે તમારી સાથે જે લોકો જોડાયેલા છે, કે તમે જેમની સાથે જોડાયેલા છો એ લોકો માટે આ બેસ્ટ આપો અને 100% તમને સામે જે આપણે કહીએ રિઝલ્ટ કહો કે બ્લેસિંગ કહો એ સારી જ મળશે. જો અહીંયા એક વાત ઉમેરીશ કે તમે વાત કરી ને કે આપણે કર્મ આપણે કરતા જઈએ. બરાબર. તો આપણે આપણા માટે કંઈ ને કંઈ પ્લાનિંગ કર્યું જ હોય, પણ ભગવાને આપણા કરતાં શ્રેષ્ઠ પ્લાનિંગ કર્યું હોય. અને એ તો અમે જોયેલું છે. મેં વાત કરી ને જ્યારે કોરોના આવેલો તો મારું બધા બિઝનેસ ઠપ, અમારા ઘણા બધા વેપારી હતા બધા ઉઠી ગયા. બરાબર. ઉલટાના દેવું થઈ ગયું.
અને ત્યાં સુધી વસ્તુ આવી ગઈ કે હું મારા એમ કહેવાય ને કે એક ઇમ્પોર્ટરથી લઈ અને મારા હોમ લોન પણ ના હપ્તા પણ હું મતલબ ભરવામાં અસમર્થ થઈ ગયો. પછી મેં એને પેલું આપણે 1 વર્ષ સુધી પેલું કરાવે ને શું એને રિસ્ટ્રક્ચરિંગ કંઈક કરે કે એને 1 વર્ષ પછી ભરી. હા, તો મારે અરજી કરવી પડી. એ પણ મતલબ બેંકના કર્મચારીઓ બધા આવ્યા, મને નોટિસ આપી દીધી, પેપરમાં છપાઈ ગયું કે અમે આ ઘર વેચીએ છીએ એમ કરીને. હા, બધું મતલબમાં થઈ ગયું. લાઈન બી લાગી ગઈ લેવા અને કરવા માટે કાંઈ હતું જ નહીં, કારણ કે કોરોનામાં ઘરમાં બેસવા સિવાય તમારી પાસે કાંઈ કામ હતું નહીં. બરાબર. હા, એટલે એમ કહેવાય ને કે આખું ચક્ર આમ ફરી ગયું એમ. અને કુદરતનું કરવું હશે કે મને બેંકે 1 વર્ષનો સમય દીધો. એ 1 વર્ષ દરમિયાન આમને શું જોયું છે કે ભાઈ અમે રીલ્સ બનાવીએ અને એ રીલ્સમાંથી ધીરે 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 થઈને આખું બધું કવર થયું. તો મતલબ ગોડે કઈ ગ્રેટ પ્લાન કર્યો જોઈએ. ઘડી તમને તકલીફ પડશે, બરાબર, તમે એને ફોલો કરશો ને એટલે 100% એક સમય આવશે કે તમે થેન્ક યુ કહેશો ગોડને. એટલે આપ એમ માનો છો કે જે સત્યના માર્ગ ઉપર જે માણસ ચાલતો હોય છે અને કર્મ કરતો રહે છે એને 100% ભલે થોડાક સમય પછી પણ એને ફળ જરૂરથી મળે છે. 100%. પારુબેન, હું આપણને એક બીજું પૂછવા માંગીશ કે આ જે સમય હતો જે ગુરુભાઈએ કીધું કે ભાઈ અમે બેંક પાસેથી લોન લીધેલી કે પે નહોતા કરી શકતા, એટલે મેન્ટલી પણ આપ ઘણા બધા ચેલેન્જીસ ફેસ કર્યા હશે. શું હતા એ ચેલેન્જીસ? બહુ જ હતા, એ તો મારથી બોલાશે જ નહીં. બરાબર. જોરદાર હતા, બહુ એટલે બહુ જ તકલીફ, એટલે બહુ જોરદાર. એમ નથી કહેતા કે જ્યારે આપણી પાસે ન હોય ત્યારે આપણું કોઈ નથી હોતું. બરાબર. તો અમારી સાથે એ જ બન્યું છે. ઘણા બધા ઘરના બી કોઈ નતા, એ રીતનું આપણી સાથે થઈ ગયેલું છે. એટલે આપણે એમ માનીએ કે ભાઈ ઘણા બધા લોકોએ બેકઆઉટ કરી દીધું, પણ આ પોતાના ઉપર વિશ્વાસ, અમે 2 જણા એકબીજા ઉપર વિશ્વાસ રાખીને, અને હું તો જાજા વાગે મારો છોકરો છે ને એને જ નસીબદાર માનું કે મારા છોકરા થકી આજ અમે અહીંયા છીએ. બરાબર કે ભગવાને એને 1 વસ્તુ લીધું પણ 10 આપી કે આજથી એના મા બાપ હશે તો એ આગળ વધશે. એટલે મારો છોકરો અત્યારે DOP બન્યો કે એને હવે ઉપાધિ નહીં રહે એમ. બરાબર. પારુબેન, હવે એવું આટલું બધું તો આપણી વાતચીત થઈ, પણ એવું સાંભળ્યું છે કે આપ કોઈ પિક્ચર પણ બનાવી રહ્યા છો, પિક્ચર પણ આપ લાવી રહ્યા છો. તો શું હતું પિક્ચર પાછળનું હેતુ કે તમને કેવી રીતે રીલ્સ બનાવતા એઝ એન ઇન્ફ્લુઅન્સર તમે હતા, એનાથી તમે ડાયરેક્ટલી પિક્ચરમાં આવી ગયા, પ્રોડ્યુસર તરીકે આપ બની ગયા, તો એનું પાછળનું હેતુ શું હતું? આ જો હું શું કહી દઉં, આ એકચ્યુઅલી બધું અનપ્લાન છે. જેવી રીતના અમારું રીલમાં આવું એઝ અ ઇન્ફ્લુએન્સર બનવું એ પણ કોઈ પ્લાનિંગ વગરનું છે, તો આ પણ પ્લાનિંગ વગરનું છે એકદમ. અમારા જે લોટરી ફિલ્મના જે રાઇટર, ડાયરેક્ટર અને અમારી યારે જે પ્રોડ્યુસર છે પૂજાબેન રાવળ, તો એમણે એક શોર્ટ ફિલ્મમાં જરૂર હતી. બરાબર. તો સૌથી પહેલાં અમને કાસ્ટ કર્યા અને અમે પહેલાં 2 એવા કાસ્ટ. એકચ્યુઅલી એક ખૂબ કોમ્પિટિશન હતું ગુજરાતના અલગ અલગ શહેરોનું, કે જેમાં અલગ અલગ શહેરોની ટીમ ઊભી થાય અને ગુજરાતી ફિલ્મ સ્ટાર હોય જે શોર્ટ ફિલ્મ બનાવે અને એકબીજાને કોમ્પિટિશન કરે. એના આધારે ગુજરાતી ફિલ્મને પ્રમોશન થાય, મતલબ ઇન્ડાયરેક્ટલી એમ. તો અમે 2 જ પહેલા વ્યક્તિ હતા કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની બહારના હતા. બરાબર. તો પહેલો રાઉન્ડ અમે પાસ કર્યો, બીજો રાઉન્ડ પણ અમે પાસ કરી લીધો. એટલે 2 શોર્ટ ફિલ્મ મેં પૂજા મેડમ હારે કરી. પહેલી એઝ એન એક્ટર, બીજી એઝ અ પ્રોડ્યુસર કરી. બરાબર. પછી પૂજા મેડમનો જ આઈડિયા હતો કે આપણે ફિલ્મ સાથે બનાવીએ. બરાબર. મેં કીધું ઓકે, આપણે માટે તો ઓકે જ હોય. બરાબર. તો પછી એઝ અ પ્રોડ્યુસર પણ અમે જોડાયા અને અમારો સારો એવો રોલ પણ છે. તો આ બધું કહેવાય ને કે અનપ્લાન છે બધું એમ. હું તો ગોડ કહેવાય ને કે બંને આમ ભગવાન આમ કીધું તથાસ્તુ. પણ ગુરુભાઈ, આ તમે ચલો, આ તો તમારા જેમ આપણે ઉપર ભગવાનના સ્પેશિયલ આશીર્વાદ છે કે આપ ફ્લોના હિસાબથી ચાલતા રહે, આગળ વધતા રહે, આપણને ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહી. પણ તમારા હિસાબથી કે અત્યારનું જે યુથ છે એ ક્યાંક ને ક્યાંક એલ્કોહોલિક થઈ ગયું છે, ક્યાંક ને ક્યાંક ડ્રગ એડિક્ટ થઈ ગયું છે. તો યુથ માટે, અથવા તો એમ કહી શકો કે જે યુથ આગળ વધવાનું વિચારે છે, કે જે યુથ કંઈક કરવા માંગે છે, એ લોકો માટે આપ શું સજેશન આપશો કે એ લોકોને શું કરવું જોઈએ? જો સૌથી પહેલાં તો એઝ એન ઇન્ફ્લુએન્સર હું એક વાત કહીશ કે સિરિયસલી અત્યારે જો ડ્રગ્સનું બહુ ચલણ વધારે છે અને એમાંય પણ જ્યારથી આ બધું ઓનલાઈન ગેમિંગ આવ્યું છે ને ત્યારથી તો હદવારું. તો હું તો મારા બધા ઇન્ફ્લુએન્સર ભાઈઓને પણ કહીશ અને મોટા મોટા જે સ્ટાર લોકો છે એને યાર તમારે પૈસાની શું જરૂર છે યાર કે તમે આ બધી ગેમ્સને તમે પ્રમોટ કરો છો. મને પણ ઓફર બહુ બધી છે. આપણે પૈસા માટે થઈને ક્યારેય એવું પ્રમોશન કર્યું જ નથી કે જેથી કરી અને બીજા વ્યક્તિને ઘરની અંદર આર્થિક તકલીફ પડે એમ. અને આપણને ખબર છે કે ઓનલાઈન ગેમિંગમાં કોઈ જીતવાનું જ નથી. પૈસા જવાના છે, જવાના છે, જવાના જ છે.
બરાબર, લોકોના પૈસા જાય છે, લોકોના જીવ જાય છે, તો એ બધું ચાલે જાય છે એમ. તો આનાથી દૂર રહેવાનું. અને જો તમે એઝ એન ઇન્ફ્લુએન્સર પણ તમે કરિયર બનાવવા માંગતા હોય તો ખરેખર બહુ મોટો સ્કોપ છે અને બહુ મોટો દરિયો છે. તમે ગમે એટલું આમાંથી ભરી લેશો ને આગળ ખૂટવાનું નથી, ઉલટાનું વધશે. બસ આમાં આવો અને કન્ટિન્યુઅસ કંઈક તમારા સારા કન્ટેન્ટ આપો એટલે એમ કહેવાય કે આખો માર્ગ તમારી માટે રેડી છે. ગુરુભાઈ, આ તો આપે ડ્રગ ને એલ્કોહોલની કીધું કે ભાઈ ગેમનું કીધું કે કોઈ પણ પ્રકારનું એડિક્શન ખરાબ હોય છે, કોઈ પણ પ્રકારનું. પણ આપે જે કીધું કે યુથને કે ભાઈ તમે લોકો ઇન્ફ્લુઅન્સર તરીકે જોડાઈ શકો છો કે ભાઈ રીલ્સ બનાવી શકો છો, તો આનું ફ્યુચર આપે કીધું સારું છે. પણ કોઈ પણ માણસ જોડાય તો એ શું અર્નિંગ કરી શકે? કે આ તો એક પર્સનલ ક્વેશ્ચન હું આપણને પણ પૂછીશ કે આપ રીલ્સ બનાવો છો તો આપ કેટલા અર્ન કરી શકો છો, કેટલા અર્ન કરો છો એમાંથી? જો સૌથી પહેલી વાત તો એ જ હોય, ચલો આમાં તમને ફેમ મળવાનું હોય, બધી વાત છે, પણ ફેમથી કંઈ ઘર ચાલવાનું નથી, બરાબર? ઘર ચાલશે પૈસાથી, લક્ષ્મીથી. તો આની અંદર ખરેખર ઘણો બધો સ્કોપ છે. તમને જે વિડીયો તમે બનાવો છો તમને યુટ્યુબ પૈસા આપશે, તમને ફેસબુક પૈસા આપવાના છે અને સૌથી સારામાં સારી ઇન્કમ તમને આપશે એડ કેમ્પેન, બરાબર? તમે કોઈ પણ પ્રકારના એડ કેમ્પેન કરો છો અને અત્યારે તો શું કહેવાય, કોઈ પણ વસ્તુ હોય, નાના શોપવાળા હોય ને એ પણ ઇન્ફ્લુએન્સર થકી એડ કરાવે છે, બરાબર એમ. તો એડમાંથી તમને એટલો બધો સરસ ઇન્કમ મળી જશે કે શું કહેવાય કે તમે આમ ડેફિનેટલી આને એઝ એ કરિયર સિલેક્ટ કરી શકો છો, એમ ડેફિનેટલી. ગુરુભાઈ, આપે આ કીધું કે ભાઈ એઝ અ કરિયર એ લોકો, પણ તમને એવું લાગે છે, જેમ હું એમ પર્સનલી મારા હિસાબથી જોઈશ કે અત્યારે જેમ આપણે કોઈ કન્ટ્રીનું વાંચ્યું કે એક કન્ટ્રીમાં એ લોકોએ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું બેન કરી નાખ્યું, બરાબર? યુટ્યુબ પણ કદાચ બેન કરી દીધું છે. તો જેમ ચલો આ તો અત્યારે ઇન્ડિયામાં તો એવું કંઈ થવાનું નથી, બરાબર? પણ ફૂલ ટાઈમ માણસને ઇન્ફ્લુઅન્સર યુથને જે કોઈ પણ જોડાવા માગતા હોય તો એ ફૂલ ટાઈમ ઇન્ફ્લુઅન્સર તરીકે કરવું જોઈએ ને કે સાથે સાથે બીજું પણ કંઈક કરવું જોઈએ? હા, અને ખરેખર બહુ સારો ક્વેશ્ચન છે. તમે 100% ફૂલ ટાઈમ કરો, પણ હવે તમે જો સારા ઇન્ફ્લુઅન્સર હોય, તમે બીજાના બિઝનેસને પ્રમોટ કરી અને એના બિઝનેસને વધારવાની તમે સક્ષમ હોય વધારવામાં, તો પછી તમારે સાઈડમાં પોતાનો પણ બિઝનેસ કરવો જોઈએ. અને અત્યારના મોટા ભાગના ઇન્ફ્લુઅન્સર કરે જ છે, હું પણ કરું છું. તો તમારે સાઈડમાં બિઝનેસ કરવાના, એટલે એ તમારી માટે એક ઇઝી અર્નિંગ થઈ જશે આફ્ટર તમે ઇન્ફ્લુઅન્સર બની ગયા પછીની. આમાં તો સારી ઇન્કમ છે જ, પણ સાવ આના ભરોસે નહીં બેસી રહેવાનું. અને ઘણા બધા જે એપ્સ બંધ થઈ જાય છે તો સામે બીજા નવા એપ્સ ચાલુ પણ થાય છે. આપણને ખબર છે ટિકટોક બંધ થઈ ગયું તો ઇન્સ્ટાગ્રામ બહુ જોર પકડી લીધું, બરાબર? બીજી ઘણી બધી એપ્લિકેશન્સ આવી ગઈ. તો મતલબમાં અલ્ટરનેટિવ તો આવતા જ રહેવાના છે, પણ શું કહેવાય, સાઈડ ઇન્કમ તો બીજી રાખવાની જ. ગુરુભાઈ પારુબેન, હું એક બીજું આપણને બહુ જ અગત્યનું સવાલ પૂછવા માગીશ કે લોકો જેમ સવારે ઉઠતા હોય તો બહુ જ એનર્જેટિક ફીલ કરતા હોય છે અને બપોરે જમ્યા પછી થોડીક ઊંઘ આવવાની ચાલુ થાય, થાકી જતા હોય છે. હું આપણને મળ્યો, હું જેટલું જોઈ શકું છું તો આપ 3-4 દિવસથી કદાચ ઊંઘ્યા પણ નથી અને બહુ જ થાકી ગયા છો, પિક્ચરના પ્રમોશનમાં વ્યસ્ત છો, છતાંય આપ કેવી રીતે આટલા એનર્જેટિક રહો છો? એ પ્રશ્ન હું મારા હિસાબથી પણ પૂછું છું આપણને. અચ્છા, જો હું તો આના બીકના કારણે છું, એનું ખબર નહીં. અમારે તો બસ આ પબ્લિકનો પ્રેમ છે, એ જ અમારી માટે શક્તિ છે. આનો અવાજ જોવો તો આનો અવાજ આખો બેસી ગયો છે, કારણ કે 3 રાતથી સૂતા નથી, સખત બોલીએ છીએ, સખત પ્રમોશનમાં છીએ, પણ પબ્લિકનો જેટલો પ્રેમ છે ને એ જ અમને હિંમત આપે છે. અને જો ખરેખર કે જ્યારે હમણાં સ્ટુડિયોની અંદર આપણે બધા જે ફોટો લઈએ, બરાબર છે, તો ખરેખર તમને એનર્જી આવે કે નહીં, હા એમનો પ્રેમ છે તો હવે મારે દોડવું તો પડશે જ એમ. અને એ પ્રેમ જ દોડાવે તમને. એટલે ક્યાંક ને ક્યાંક આપ એમ માનો છો કે કોઈક પ્રેમ છે, કંઈક બ્લેસિંગ છે કે તમારા સારા કર્મો છે કે જેના લીધે તમે ઓટોમેટિકલી એનર્જાઇઝ થઈ જાઓ છો. ગુરુભાઈ, હું બીજું કંઈક પૂછવા માગીશ કે આપ આ ઇન્ફ્લુઅન્સર તરીકે કામ કરી રહ્યા છો, આટલા 3-4 વર્ષથી કરી રહ્યા છો, એની અલાવા આપ કંઈક કરવા માંગો છો કે તમારું કંઈક વિઝન છે કે તમારું એમ છે કે આવનારા સમયમાં? અને હું પર્સનલી આપણને એ પણ કહીશ કે ભાઈ એવું કંઈ કામ કે જે સોસાયટી માટે પણ કે આપણા ગુજરાતીઓ માટે પણ જે બેનિફિટ રહે. યસ, જો સૌથી પહેલાં તો દરેક માણસનું પોતાનું કંઈક વિઝન અથવા એક ડ્રીમ તો હોય જ કે મારા આખા લાઈફમાં મારે આ કામ તો કરવું જ છે, બરાબર છે. તો સૌથી પહેલાં તો મને લખવાનો શોખ છે. મેં ઓલરેડી 3 ફિલ્મો લખી નાખી છે અને મારી એવી પર્સનલ ઈચ્છા છે કે હું
મોટા મોટા કલાકારો છે કે એને મારે ડાયરેક્ટ કરવા છે. બરાબર. વિદ્યા બાલન મારા વન ઓફ ફેવરેટ છે, કાજોલ મેડમ મારા વન ઓફ ફેવરેટ છે, તો એમને મારે ડાયરેક્ટ કરવા છે. અમિતાભ બચ્ચન સાથે મને આમ સ્ક્રીન શેર કરવાની એમ કહેવાનું કે દિલથી તીવ્ર ઈચ્છા ઈચ્છા છે, છે. તો એ કરવું છે. બરાબર. અને સોશિયલ તરીકે કહું ને તો ઓલરેડી અમારા પ્લાનિંગમાં છે. આમાં બે વસ્તુ અમે કરી છે કે મેં જોયું છે કે ઘણા બધા માતા પિતા છે કે જેમને એના છોકરાઓ છે પણ સાચવતા નથી. બરાબર. ઘણા બધા માતા પિતાઓ છે કે જેમના છોકરા છે જ નહીં, એનું આગળ પાછળ કોઈ છે જ નહીં, તો એમને વ્યવસ્થિત કોઈ ઇન્કમ થઈ રહી એની માટે ઓલરેડી મેં નાની શરૂઆત પણ કરી છે. આપણે ઘરે જે દીવાબત્તીની વાટ આવે ને, બરાબર. બરાબર, તો મશીન મેડ વાટ તો આવે જ છે, પણ હવે જે લોકો વૃદ્ધ થઈ ગયા છે ને એ કદાચ મશીનનો ઉપયોગ કરી શકે ના કરી શકે, પણ હાથથી વાટ તો એ આપણા કરતાં સરસ બનાવે, બરાબર. કારણ કે એની પાસે આવડત છે. બરાબર. તો પછી એ બનાવે અને હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું એને સેલ કરીશ અને જેટલો પણ પ્રોફિટ છે એ હું એને આપીશ. તો પછી એને કોઈ પાસેથી માંગવાની જરૂર નહીં પડે. આજે સીધી વાત છે, હું આપીશ, 1 વાર આપીશ, 2 વાર આપીશ, 5 વાર આપીશ, બીજું કોઈ પણ આપે તો શું કહેવાય, એને તો મજબૂરીમાં લેવું પડે, પણ અંદરથી કોઈને ગમતો ન હોય આમ હાથ આમ કરવો. બરાબર. બરાબર. પણ જ્યારે પોતે કંઈક કરી અને પછી એમ કહીને ભાઈ મારા પૈસા આપો, તો એની મજા અલગ છે. બરાબર. હો, તો મારે શું કહેવાય, હાથ ભલે આમ કરે પણ પોતાના પૈસા લેવા માટે થઈને હાથ આમ કરે, બરાબર. એ મારે કરવું છે. કે ચેરિટી ના માગે, પોતાના મહેનતના પૈસા. મહેનતથી થાય. ગુરુભાઈ, આ તો આપે ચેરિટીને આ બધું કીધું, પણ સૌથી અગત્યનો એક પ્રશ્ન છે જે અમારી પાસે પણ જ્યોતિષીમાં ઘણા બધા લોકો આવતા હોય છે કે રિલેશનશિપ, કે અત્યારે જેમ યુથ છે કે લગ્ન થઈ ગયા છે, ઘણા બધા ઝઘડાઓ ચાલે છે, કોઈકના 10 દિવસમાં ડિવોર્સ થઈ જાય છે, 20 દિવસમાં થઈ જાય છે, અથવા તો બનતું નથી. એટલે અમે એમ માનીએ કે ભાઈ શુક્ર ક્યાંક ને ક્યાંક તમારો કમજોર હોય તો રિલેશનશિપ ઇશ્યુઝ આવતા હોય, બરાબર, અથવા તો તમે પ્રોપરલી કુંડલી મિલાન નથી કરાવી તો આવતા. જેમ આપે કીધું કે ભાઈ અમારા તો 36માંથી 42 ગુણ મળે છે, બરાબર. તો એવા લોકો માટે, કારણ કે જેમ આપ છો તો આપ હસબન્ડ વાઈફ છો, તો આપ રિયલ લાઈફમાં તો હસબન્ડ વાઈફ છો જ, પણ રીલની દુનિયામાં પણ આપ રીલની દુનિયામાં જોવા જઈએ તો તમારો ઝઘડો ઘણો બધો થાય છે, પણ રિયલ લાઈફમાં જેટલું હું જોઈ શકું છું, જેટલું હું ફીલ કરી શકું છું કે આપણા વચ્ચે જે બોન્ડિંગ છે જબરદસ્ત છે. તો એવા લોકો માટે શું મેસેજ છે આપણું? હું તમને એક છે ને એક સરસ મજાનો એક ઉપાય આપી દઉં મારા 17 વર્ષના લગ્ન જીવનના એક્સપિરિયન્સ ઉપરથી, કે જો કોઈ એવું ઘર નહીં હોય કે જ્યાં વાસણ ખખડે નહીં, કોઈ એવા હસબન્ડ વાઈફ નહીં હોય કે જેની વચ્ચે ઝઘડા થાય નહીં, અને જો ઝઘડા ના થાય તો પછી કંઈક તમારા રિલેશનમાં પ્રોબ્લેમ છે, સમજી લેવાનું. પણ આ ઝઘડા એટલા મોટા ન થઈ જવા જોઈએ કે કોઈ હદ વટાવી જાય. અમે બંને સર એક ડિસિઝન લીધેલું છે કે જ્યારે પણ આપણી વચ્ચે કોઈ પણ મતભેદ થાય, કોઈ પણ વાતે શું કહેવાય ઝઘડો થઈ જાય, તો 30 મિનિટ અમારો ફિક્સ ટાઈમ છે. 30 મિનિટ 30 મિનિટ પછી એ ઝઘડો 0-0 હોવો જોઈએ. પછી ભલે મારો ફોલ્ટ હોય કે એનો ફોલ્ટ હોય એમ. અને હવે અમારી આદત બની ગઈ છે, ગમે એવડો ઇસ્યુ હોય અમારો 30 મિનિટમાં સોલ્વ, 30 મિનિટમાં સોલ્વ. એટલે એ તમને જિંદગીમાં ક્યારેય પ્રોબ્લેમ આવશે જ નહીં. એટલે એને આપણે બાય ફરગેટ અલગ શબ્દોમાં કહીએ તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પણ ઝઘડો થયો હોય ત્યારે તમે રિએક્ટ ના કરો, અડધો 1 કલાક સુધી ચૂપ રહો, પછી તમારા મનમાં જે છે તમે કહી દો તો ઓટોમેટિકલી રિલેશનશિપ નોર્મલ થઈ જશે. ગુરુભાઈ, આ બધું તો ઠીક છે, પણ હું સૌથી એક બીજું પૂછવા માંગીશ કે માણસને, હું તો જ્યોતિષી છું એટલે અમે તો મંત્રો આપતા હોઈએ, સ્ટોન્સ પહેરાવતા હોઈએ, મેં જોયું કે આપે પણ ગુરુ પહેરી રાખ્યો છે, બરાબર, પણ માણસને જીવનમાં પોઝિટિવ રહેવા માટે શું કરવું જોઈએ? જો કોઈ પણ તમે મોટિવેશનલ વિડીયો જોવો, આ જોવો, તમે 100% કદાચ ઘણીવાર મોટિવેશન થઈ જાઓ, પોઝિટિવ થઈ જાઓ, પણ જ્યાં સુધી તમને અહીંયાથી તમે પોઝિટિવ નહીં રહ્યો, તમારા વિચારથી પોઝિટિવ નહીં રહ્યો, ત્યાં સુધી તમે મારા હિસાબે શું કહેવાય આમ એવું ફીલ જ તમને નહીં થાય કે ચાલું કંઈક હું એનર્જેટિક છું, કંઈક હું પોઝિટિવ છું એમ. અને જેવું તમે આ કુદરતને બોલશો ને કે ચાલો યાર મારા જીવનમાં યાર અત્યારે તો બહુ દુઃખ સિવાય કાંઈ નથી, તો ખરેખર કુદરત તમને દુઃખ જ આપશે. અને ચાલું યાર મારા જિંદગીમાં યાર શું વાત છે યાર, મારા બધા હાથ ઘીમાં ને બધું આમ ને તેમ બધું સારું સારું સારું, એટલે કુદરત તમને સારું જ આપશે. એટલે હું તો કહું શબ્દોમાં પણ ક્યારેય ખરાબ નહીં બોલવું, શબ્દોની અંદર એ ક્યારેય પણ બીજાને અને આપણું ખરાબ વિચારવું નહીં. ખરાબ હોય તો સારું બોલવું, વાહ આજ તો ભાઈ મજા આવી ગઈ, શું દાળમાં ભલે મીઠું નાખ્યું હોય, વાહ આજ તો ભાઈ સરસ બનાવ્યું, એટલે બીજી વાર ઉલટાની સારી બનાવશે. બરાબર. યસ.
એટલે આપ એમ માનો છો કે કોક વખતે આપણા જીભ ઉપર સરસ્વતી બેઠેલા હોય અને આપણે કહી દઈએ તો કદાચ એ થઈ જાય. એટલે આપણે હંમેશા પોઝિટિવ વિચારીએ અને પોઝિટિવ કહીએ તો પોઝિટિવ વસ્તુઓ આપણી સાથે આવે. ગુરુભાઈ, આ બધું તો આપણે એસ્ટ્રોલોજી, સ્પિરિચ્યુઆલિટી, રિલેશનશિપ આ બધું તો વાત થઈ, પણ એન્ટરપ્રિનર તરીકે જે લોકો વેપારીઓ છે કે જે લોકો સેલેરીડ છે, યુથનું તો આપણે સમજી લીધું બરાબર, પણ ખરેખર જે લોકો કંઈ કામ કરી રહ્યા છે, જે લોકોને આગળ વધવું છે, એવા લોકોને શું કરવું જોઈએ? જો જે લોકો જોબ કરે છે, સેલેરી બેઝ કામ કરતા હોય, એના ફિક્સ અવર્સ હોય કામના, પછી એની પાસે જો ટાઈમ હોય અને એ ટાઈમની અંદર તમારે ઘણી બધી વસ્તુ છે, અને મારા ગ્રુપમાં પણ ઘણા બધા એવા લોકો છે કે જે સાથે સાથે ઇન્ફ્લુઅન્સિંગનું કામ કરે છે. તમે ટેક ચેનલનું કામ કરી શકો, ઘરે બેઠા બેઠા કોઈ પણ ટેકના આધારિત વિડીયો બનાવી શકો. અને હવે તો એઆઈ આવી ગયું છે અને વિધિન 6 month ઓર મેક્સિમમ યર, 1 વર્ષની અંદર એઆઈ તમારા બધા જ કામ કરશે. તમે ખાલી પ્રોમ્પ્ટ આપો કે ભાઈ મારે આ ટોપિક ઉપર આ વિડીયો જોઈએ છીએ અને આ ટાઈપની મોડેલ બોલવી જોઈએ, બરાબર, તો આખો વિડીયો તમને રેડી મળશે. તો ટેકનોલોજીના માધ્યમથી પણ તમે આની અંદર સારું એવું કામ કરી શકો છો. એમ ગુરુભાઈ, આપણને કઈ વસ્તુનો શોખ છે, એમ ખાવા પીવાનો કે ફરવાનો? જો આપ સુરતના છો એટલે મને લાગ્યું કે ભાઈ ખાવા પીવાના તો આપ શોખીન બાય ડિફોલ્ટ બરાબર. એમ પણ સાચું કહું, મારો ફેવરેટ ખોરાક છે ને ખીચડી છે, અને અમારા બંનેનો. એનો દાળ ભાત છે, મારો ખીચડી. એટલે આ ખાવાના શોખીન, અને મારો પહેલો શોખ છે ને મારો બિઝનેસ છે, ધંધો. એમ એટલે ગુજરાતી છું એટલે ધંધો લોહીમાં છે. એટલે સૌથી પહેલાં તો કોઈ પણ બિઝનેસ હોય ને, ઓલરેડી મારા 5-6 બિઝનેસ આપણે કરીએ છીએ, તો સૌથી પહેલો શોખ બિઝનેસ, પછી હરવું ફરવું, બરાબર, અને પછી બાકી બધું. ગુરુભાઈ, આપ અને પારુબેન જોડે વાત કરીને ખરેખર બહુ જ મજા આવી ગઈ, અને અમે ઉમ્મીદ રાખીએ છીએ અને 100% આપે જે પ્લાન્સ બનાવેલા છે કે જે ગોલ બનાવેલા છે લોકો માટે, સોસાયટી માટે કે ગુજરાતીઓ માટે, એમાં આપ ખરા ઉતરશો. અને હું પણ પ્રભુને પ્રાર્થના કરીશ કે આપ જીવનમાં આગળ વધો. તો મિત્રો, આજે આપણી સાથે ગુરુભાઈ અને પારુબેન જોડાયેલા. આપણે હવે નેક્સ્ટ એપિસોડમાં પાછા કોઈક ને કોઈક સારા સેલિબ્રિટીને, કલાકારને લઈને આવીશું. ત્યાં સુધી મને આજ્ઞા આપશો. મારે એમ નહીં, તમે ભલે બોલ્યા, મારે તમને પ્રશ્ન પૂછવાનો છે. હા. તમે બધાની કુંડળીઓ જોવો છો, બધાનું ભવિષ્ય તમે આમ જોવો છો, એવો કંઈક મંત્ર આપો, એવું કાંઈક રાજ આપો કે મારું ઘરમાં હાલે. ગુરુભાઈ, આ તો આમાં એવું છે ને કે કૃષ્ણ ભગવાન હતા ને, એમનું પણ નહીં ચાલ્યું. અચ્છા, એવું છે? હા, સમજી લીધું. તમે સમજો, કૃષ્ણ ભગવાનનું, હું વેમમાં ન રહું ને હવે. શિવજી ભગવાનનું નથી ચાલ્યું, તો આપણે તો એમના પેંડા કહીએ કે એકદમ આટલું છે. એટલે હું એનું એક મંત્ર તમને કહીશ. મેં જે મંત્ર ઓલરેડી કહી દીધું છે કે એવું કંઈ પણ થાય તો તમે ચૂપ રહેશો તો શાંતિથી સમય નીકળી જશે. અને રામ ભગવાને સીતા માતાનું સાંભળ્યું એટલે એ જીત્યા, અને રાવણે મંદોદરીનું નહીં સાંભળ્યું એટલે રાવણનું અંત થઈ ગયો. હા, નહીં, જો ખરેખર એઝ અ બહુ પોઝિટિવ વાત કરી છે. અને આમ પણ ભાઈ ઘરના લક્ષ્મી છે, તો 100% સાંભળશું. આપણે યોગા કરીશું ઘરે આવી રીતના. હું બહાર લઈ જશો? હા લઈ જઈશ. શોપિંગ કરવા લઈ જશો? હા લઈ જઈશ. બધું ઓકે. ચલો ગુરુભાઈ, પારુબેન, થેન્ક યુ સો મચ. આપણી સાથે ખરેખર વાત કરીને બહુ મજા આવી. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ.